હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સવારમાં અત્યારે જાય છે હોસ્પિટલ ખુશીનો મેડિકલ રિપોર્ટ કરાવવા માટે. મેડિકલ રિપોર્ટ કેના માટે કરાવવા જાય એ કહી દઉં, કાંઈ ચિંતા જેવી વાત નથી. અમે ન્યૂ હોમ લીધું છે તો એના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ બેયના લીધા છે, તો એના માટે મેડિકલ રિપોર્ટ કરાવવો જરૂર છે. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કંઈ ચિંતા જેવું નથી. બધાને એમ લાગશે ગઈકાલે એક તો વ્લોગ નહોતો આવ્યો તો કંઈક મેડિકલ ઇસ્યુ થઈ ગઈ છે, એટલે એવું કાંઈ ચિંતા જેવું નથી. સવારની અપોઇન્ટમેન્ટ હતી ખુશીનું મેડિકલ રિપોર્ટ કરાવવાનું. એ લોકોએ કીધું, મારું ખબર નહીં, મારું હજી નથી આવ્યું. આઈ હોપ કે આવશે પાછળથી આવશે. હા, જોઈ હવે કા પછી એવું હોય કે ફર્સ્ટ ઓનર ઈ હે તો એનું જ એકનું કરાવવાનું હોય છે. તમારું આવશે જોઈ. આ તો અત્યારે તો હજી ખુશીનું આવ્યું છે તો એનું કરાઈ આવી. ન્યૂ હોમ લીધું છે તો એના હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા છે, તો એ બધા હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એ લોકો બધા મેડિકલ રિપોર્ટ ને એ લોકો કરાવડાવે. કઈ બીમારી ને એવું કઈ હે નહીં, બાય ચાન્સ બધી વસ્તુ લેવી. હા એ ના ઓમે, હા હેલ્થ ઇન્સ્યોરન્સ ને એ બધું લઈ લેવું સારું પડે ઓમે, કે એઝ અ સિક્યોરિટી રીએ બેયની. બરાબર ને ખુશી? બરોબર જ છે. અમે ઘણી વાર ઘણા લોકો એમાં થોડી ઘણી એનું અમાઉન્ટ ઓછી થાય ને કે તો એના લીધે હેલ્થ ઇન્સ્યોરન્સ અવોઇડ કરે. પણ લઈ લેવું એક સારી વસ્તુ છે કે આપણે ઘર લઈ કે કાંઈ પણ લઈને ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય ને તો સારું પડે. કેમ કે મોસ્ટ ઓફ બધાને અત્યારે ઓલા ગમે તે માનો હપ્તા ભરવામાં કોઈક વાર કાંઈ પણ ડીલે થાય ને તો એ ઘરમાં મેડિકલ ઇમરજન્સી આવે ને એના લીધે. બરાબર છે ને? ગમે તે ને મેડિકલ ઇમરજન્સી એક ઘરમાં આવી જાય ને કાંઈ પણ તો એક તકલીફ પડી જાય. એના કરતાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોય ને તો બેયને સારું પડે. હાલો જાય. અપોઇન્ટમેન્ટ હતી 9:30ની, હજી તો વાર છે. નાસ્તો ને એવું બધું કરીને પછી અહીંયા પહોંચું. કેમ કે કીધું તો કે તમારે ફાસ્ટિંગ કરવાની જરૂર નથી, ખાઈ પીને આવજો. મારા નામે જોયો બધું નાસ્તાનું. મારે ન કરવું હોય ને તો આશીષને નાસ્તો તો ખુશી આજ ખાઈશે નહીં, હું અહીંયા ખાઈશ ને તમને બધાને બતાવીશ ને ખુશી બાજુમાં બેઠી જોઈશે. ઓકે ખુશી નહીં ખા ને? નહીં. ઓકે જોઈએ આપણે. તમારે એક બારનો લોચો ખાવો હોય એટલે વાત પતી ગઈ. હવારમાં નીકળો હોય બહાર એટલે કંઈક તો ખાઈને જવાનું જ હોય ને. હાલો જાય. હવે બ્લડ રિપોર્ટ થઈ ગયા છે મેડમ ના, હવે ECG રિપોર્ટ કરાવવાના છે. હા ઓ એ કરાવી. કેટલાય રિપોર્ટ કરાવવાના, એક થોડી કરાવવાના. જોઈ ક્યાં કેટલી વારમાં પતે, ક્યાં નામથી આમ કરી. મેં સવારથી બપોર તક ગણી લીધી. એ તો એમ જ હોય, હોસ્પિટલમાં આવે એટલે એવું થાય જ. આજે પાછા એ કેટલા બધા એક જ કંપની વાળા. ખુશીનું બીપી લો આવે છે. ક્યારનું કેમ એવું થાય છે? ક્યારનું આ 2 વાર ચેક કર્યું, બે વાર. શું હે લોચા શું હાલે હે? ખાતા પીતા. હા તારે અમે દર વખતે ઓલું થતું ને સવારમાં બીપી લો આવે. તો પ્રોપર આવે. હવે બરોબર આવશે કા? ખુશીએ તો લોડ લીધો, 3 વાર ચેક કર્યું, 3 વાર લો આવ્યું. હવે ખુશીને કાઢી બહાર હોસ્પિટલ કે જા ખાઈ પી લાવ ગયા. તમને પ્રોબ્લેમ પડશે એટલે હું તો ઈ ચલ ખાઈ પી લાવો જાઓ એમ કહી દીધું. એવું કીધું કે ફ્રૂટી કે એવું કંઈક પી લ્યો તો કદાચ ખાઈ ના આવો, ફ્રૂટી પી લ્યો એટલે બધું માપે. તોય હજી તને જેટલો એમાં શું તે જેટલો નાસ્તો કર્યો ને એના ઓલા એ ઓછો પડ્યો, એમ સાઈડ ઉપર વહી ગયો એ આમ ખૂણામાં પેટમાં. ઘરે પોઈચા ને જો મમ્મીએ રસોઈ બનાવી નાખી હતી. 1:30-2 વાગવા આવ્યા છે અત્યારે. તો હવે મેં કીધું ગરમ કરી નાખી. મારે તો જમવાની ઈચ્છા નહોતી કારણ કે 2 વાર ખાધું, 2 વાર નાસ્તો કરવો પડ્યો એટલે હવે મને ભૂખ જ મારી નથી અત્યારે. તો મેં આશીષને કીધું લાવો દાળ ની ગરમ કરી અને શાક ગરમ કરી નાખી. હમણાં જ બનાવ્યું હોય પણ તોય મજા ન આવે. અત્યારે વાતાવરણ એવું ને થોડીક વારમાં તો હાવ બધું ઓલું થઈ જાય. અને જો બધા જમવા બેઠા હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજ તો મમ્મી મોજ પડી ગઈ હો અહીંયા. પડી જાય ખાવું જ પડે. સવારમાં એટલે ચા પીવો પડ્યો હોય ચા પીને ગમે અહીંયા લોહી ચેક કરવા
હાલી જ. એ વાત સાચી છે હા. કા ભૂરા સારું હે ને પૂરો તો ચોના ચોના હે? ખાવાની. પપ્પા આવ્યા હવારના કઈ આય આથી આવ્યા. આય જય શ્રી કૃષ્ણ અને કહો, જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કહી દે. આરસીવ ને ખવડાવ્યું પછી મેં ઈ ખાઈ લે ને નવડાવી દીધો પછી આશીષ બેઠા આરસીવ આપણે શું કરશું સેલ્ફી પાડશું. સેલ્ફી હવે સેલ્ફા પાડ્યા હે આરસીવ જીજો. સ્માઈલ સ્માઈલ ઈ એને નો કરવી હોય તો કરે કરે જ. મૂંગી ધીમી મૂંગી રહી. ઓલી અવાજ વાળી કર ને આરસી ઓલી આવા લે મોમ લતમાં પાડી લીધો ફોટો. જો હાલો હાલો. જમી લ્યો આરસી આરામથી હા, મમ્મીએ જમી જમી લે. લીધું એ મમ્મી આરસી વાટું બેઠા હે ને આરસી કે પપ્પાને ખોરાક બેહી જાવ ખાવાનો તો આરસી સ્માઈલ કરતા ફોટો પાડું છું સ્માઈલ. મૂંગી મૂંગી સ્માઈલ કરે કાંઈ નહીં હાલો જમીને પછી થોડીક વાર આરામ કરી લઈએ અને પાર્સલ ડિસ્પેચ કરવાના છે બધાય બહુ બધા પાર્સલ એમને પડ્યા આવ્યા છે ફરજિયાત ડિસ્પેચ કરવા પડે અમે ઓફિસ બંધ હતી એટલે તો ઓબ્વિયસલી હોવાના જ પણ કાંઈ નહીં હાલો એ બધું આજે પતાવી દઈશું એટલે ક્લિયર થઈ જાય બધું પછી નવેસરથી નવી શરૂઆત પાર્સલ ડિસ્પેચ થાય એક કોથરો ભરાઈ ગયો છે હજી આટલા બધા પાર્સલ પડ્યા છે આ બધાય હે હજી આ બધાય લગાવવાની છે ચિઠ્ઠી અહીંયા પડી છે હવે હેર ઓઇલ પતી ગયું બધું વહી ગયું હે કોથરા તો હા કોથરા લઈ આવ્યો 4-5 હશે ઈ બસ પછી લઈ આવીશ પાછા કુરિયર વાળા ત્યાંથી હું લેતો આવીશ એરિયો મોટો હજી 3 કોથરામાં ભરાઈ જશે 3-4 કોથરામાં બધું જવા દઈ રાત્રે મોડે સુધી અમને ખબર હતી કે આજે આખો દિવસ આમાં વહી જશે એટલા માટે કાંઈ નહીં હાલો આ બધા મૂકી આવો કુરિયર વાળાની આ એની મેળે ઈ કર્યા કરશે હા ઈ તો એમ જ હોય ને હાલો પકડો હાલો એટલે બધું ભરતી થાવું કરો ભરું બપોરે થોડીક વાર સૂઈ ગયા હતા જેવા ઉઠ્યા ને ત્યાં તો બાર ધડ બળાટી વરસાદે પાછી ચાલુ કરી દીધી એ કે આ દરરોજ આવી જાય ને મહેમાન આવી જ જાય વરસાદ મહેમાન આવી જ જાય મહેમાન બનીને જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને દરરોજ આવી જાય આવે કા રોજ ને જો મમ્મીએ તો આવી ઓલી પોપટવાળી હાડી પહેરી ઘણા દિવસ પછી આ પહેરી કે નહીં હાડી કઈ વારો આવે. હા નકર આમ રેગ્યુલરમાં આવી થોડીક કડક હાડી ઓછી પહેરે એટલે રેગ્યુલરમાં નો ગમે હે. હા આ તો કાંઈ કેવું હોય ને તો પહેરી લે. ગબડી ન જાતા ઓલા ને બધા વચ્ચે જો ને એક સાયકલ ને વોકર ને બધી સાયકલ હું આ ગાડી બેઠો ચાવતો જ હોય કાંઈક ને કાંઈક ચાવતો હોય તું હે જોવે ને એવો મું નીચું જોઈ જાય કંઈક કઈ ને એટલે હા સંભળાય નહીં અમારું તો બધા એવી કોમેન્ટ કરી છે કે અમને આરસીના વિડિયો જોવા બહુ ગમે છે પણ તું બનાવતો નથી એમ કીએ હે તું નથી બનાવતો ને હમણાં મૂકી હશે છે હશે હશે બનાવેશ હા બનાવું છું કે પપ્પા હું બનાવું છું ક્યારે બનાવીશ હવે નવો વિડીયો હવે વિડિયો ઓલા ફરવાના પતી ગયા એટલે હવે પાછા બનાવું છું કે અમે હા હજી હે વિડીયો કે દીકલી હે તમારી દીકલા. હાલો કપડા બદલી લઈ આરસી આપણે જો ખરાબ થઈ ગયા બધે હજી ખાધું એને કેળું ખાધું શું ખાધું મમ્મી કેળું ખાધું હા. દરરોજ કે એટલે સીધું કેળું આપવાનું. હા સાડી સરસ લાગે પોપટીઓ હારો કાનુ, શું ખાધું કે રોંઢી? બાર કે પોપટ હાલો હે બાર કે રોંઢી કરી કાકાને. હવે આ આવું હે તાર મારે ભેગું બાબા જાવું હે? હે આવું હે આવું છે તારે આપણે ધ્યાન નહીં હા ભરું ન હોય ને તો કોઈનું હા ભરે નહીં જો આરસીયુ માટે નજરિયા લેવા માટે આવ્યા છીએ ચોઈસ આલે હે મેં કીધું હાલો ને કઈ ડિફરન્ટ ઓય આજે લઈ ગઈ ને તારે હજી આવી એવું કે હમણાં આવે ને ડીજે ઉલાર નાખે એ એને એમ કે સેલ્ફી પાડે આરસી કે આ કેવા હે સારા છે આ સરસ છે અત્યારે તો આ કડલી પહેરાવી હે ને કાઢ કાઢી નાખવી હે તો હા જો સુવો જો જો એનો તો આયલા કરશે આ રીતે. ડી માર્ટમાં ગયા હતા અમુક વસ્તુ ઘટતી હતી તો અમુક વસ્તુ લેતા આવ્યા આમાં બધું પડ્યું હે આ બેગ હવે આ જો નવી બેગ આવવા માંડી હમણાં પહેલાં તો કાપડની બેગ આવતી હતી ને આ ફાઇલ લેતા આવ્યા હવે બધા ડોક્યુમેન્ટ થોડાક એને હરખા હગે વગે કરી નાખી એટલે હગે વગે થઈ ગયા હે પણ હરખી રીતે રાખી દઈને પછી નવા ઘરના બધા ડોક્યુમેન્ટ એક જ જગ્યાએ મળી રહે ફટ એટલે
કીધું દેખાઈ ગઈ હતી, સારી હતી, બાર લેવી ને કીધું અહીંયા દેખાઈ ગઈ તો લઈ લીધી ફાઇલ. ને જો અમે ગયા હતા નજરિયા લેવા માટે, તમને બધાને કીધું એમ તો નજરિયા લેતા એવા તમને બતાવ્યા નથી. આઈ થિંક ખુશીભાઈ હતા આ રહ્યા બે. હા હું જોવે જ છે જો જોઈ છી જો નજરિયા. મમ્મી બતાવો તો. મસ્ત હે પ્રેમ બાબા. જો હા કઈ મિનિટ હો. આ જો આવા હે. સરસ છે આ વચ્ચે છે એવી લાઈ ને આ ઓલા આ આરસી પેલા પહેરતો તો એનાથી થોડાક ડિફરન્ટ છે. હા થોડાક ફેર કેવા લાગ્યા મમ્મી? ના સરસ છે કટલી પહેરી હતી ને એટલે મેં તો કટલી નથી લેવી, મારે હવે આવા લેવા હે. અમારે બીજી વચ્ચે મારે ટાઈપ કઈક ડિઝાઇન જોતી હતી એટલે ના સરસ છે ખુશી મસ્ત હે. હા. અંદર જો હજી ડિઝાઇન આશીષ કે હજી એક લઈ લે. મેં કીધું પછી હે ને વળી ટૂંકા થાય ને વળી નો હાલે. હા તો કઈ વાંધો નહીં. ખુશી કે મેં કીધું કે હજી એક લઈ લે, કીધું કામ આવશે. પણ મને ગમતા હતા, હજી એક હતા મસ્ત હતા. ખુશી કે હવે થોડોક મોટો થાય ને પછી પાછા આ બીજા લઈ લઈશું, થોડાક મોટા જોઈએ એટલે. વળી નવું નવું નીકળે યુનિક બધી વસ્તુ. હા અત્યારે તો નવીન વસ્તુ નીકળે. આપણે બધી સિલ્વર ઓર્નામેન્ટ્સ અત્યારે બતાવ્યા હતા એને, બધા કેવા નીકળ્યા, કેવી મસ્તીના હતા. મને બહુ ગમ્યું. અત્યારે 4-5 દી થાય ને એટલે નવું 4-5 દી થાય એટલે નવું હોય જ. હમણાં બાર ગયો કે આવે ને એટલે પહેરાવી દઉં. હા સમજ્યા? સરસ છે. સરસ છે. ખુશીને એક લકી ગઈ હતી મારા માટે. મને ગમી હતી. સરસ હતી. ઈ જ વાંધો. હું પહેરતા નતા એટલે હું લાચાર હું. માથાકૂટ તારે ડિઝાઇન મસ્ત હતી કા? બહુ મસ્ત. એની બહુ સુપર ડિઝાઇન હતી. એક તમે એકવાર ટ્રાય કરો. હમ આશીષને અમે શેર કર્યું છે કે આશીષને છે ને અમુક વસ્તુ એને હદતી નથી, મતલબ એલર્જી હે. પહેરે ને એટલે હા તમે ઓલી ગોલ્ડ મેં ઓલી લકી કરાવી દીધી, ઈ તમે પહેરો છો બરોબર, તો એનાથી તમને થાય જ નથી થતું. આપણે બહુ વધારે વાર પહેરી નથી ને પછી આશીષ પાછા રનિંગમાં ઈ પહેરે નહીં. રનિંગમાં નો જ પહેરાય ને. અત્યારે કેવો મોંઘો, મારો હાથ કોક કાપી જાય તો મારે શું સમજવું? હું હાલતો જાતો હોય, કોક હાથ ફટ દઈને કાપી જાય. નો તારી વાત સોએ સો હું બાઇકમાં જાતો હોય, બાઇકમાં ખેંચવા જાય, કહે છે કે લાવ તૂટી જાય ને હારે હું પડું ને બીએ જાય ને બધું જાય એના કરતા. અમે સિલ્વરની મેં આજે જોવડાવી, આશીષ તો ના પાડતો મેં જોવડાવી, તો ઈ સરસ હતી. હવે જો આશીષને સિલ્વર થી કઈ ન થતું હોય ને તો હે ને આશીષ નો વચ્ચે લઈ દઈશ ને લટકે લઈ દઈશ. આપણે કાંઈ અત્યારે લેવું નથી, આ પછી જોયું જાય. હવે એકવાર ટ્રાય કરો, થોડીક નાની વસ્તુ પહેલા ટ્રાય કરો કે તમને સિલ્વર થી કઈ થાય છે કે ના, એનાથી થાય છે તો પછી માંડી વારો. એક કામ કર. તો પછી તમારે માંડી વારવાનું. અને જો નો થતું હોય ને તો આપણી આગળ ઘણા બધા ઓપ્શન છે એમ. કાંઈ વાંધો ટ્રાય કરશું આપણે બહુ કોક ભાવ વાર. આવે આશીષને ચડાવવાનો. હવે ખુશીને ઓલું હે અને મને અચાનક જ હવે એલર્જી મને પહેલાં નહોતી, હમણાં ટૂંક સમયમાં જ થઈ ગઈ એલર્જી, ખબર ન પડી એટલે હું પ્લાસ્ટિકના ચશ્મા પહેરું, નકર હું સ્ટીલની ફ્રેમના ને એના ચશ્મા પહેરતો અલગ અલગ. પણ આ હવે ત્યારથી ચશ્મા હારા આ ચશ્મા સારા લાગે, નો ડાઉટ સરસ આવી ગયા હે. હજી એક પડ્યા, એનું તો કોઈ દી ઉદ્ઘાટન જ નથી થયું, એનું તો એમના પડ્યા 2 જોડી ચશ્મા એટલે પહેર. એક તો પડ્યા એટલે સમજી લેવાનું. હા પછી આ રેગ્યુલર એકવાર ગ્રીપ આવી જાય ને ચશ્માની એના લીધે. એ તો બેકઅપ માટે હોય. જો ઈ મમ્મીના ચશ્મા ખોવાઈ ગયા. હા એ કેમ ઘરમાં ક્યાં હશે? ઈ એક દી આરસીવ લઈને રમતો તો મેં એની પાસે લીધા ને મૂક્યા, મને યાદ હે. નથી મળ્યા હજી. ઘરમાં જ હોય, ક્યાંય નો ગયા હોય. એવું નથી ને કે ગાડીમાં બેઠા હોય ને આપણે ગયા. ગાડીમાં ગયા નથી, બહાર અહીંયા જ હતા, મેં જોયા હતા. સોફા તો ખસેડ્યા હતા, અહીંયા તો દેખાણા નહીં. સોફામાં નથી કે એમાં મુકાઈ ગયા હે, મને યાદ હે ત્યાં. મમ્મીના ચશ્મા ખોવાઈ ગયા. એટલે કહું મારે ઈ તો મોબાઈલમાં બધું નંબર વાંચવા હોય ને એટલે મારે ચશ્મા હવે કરાવવા હે, પણ જોઈ હવે ક્યારે. મને જો આ નજરિયા કેટલા દિવસથી હું લેવ કરતી હતી, વરસાદ આવી જાય ને ઓલું આવી જાય ને એમાં ને એમાં રહી જતો. આજ તો મેં કીધું મને જવા દે હાલો હવે. આઈને હાલો રેડી થઈ જાવ, લાઈવ આવશું. આજના લાઈવમાં બહુ જ મજા આવી, તો ચાલો હવે જો આરસીવ ભાઈના કપડાં ચેન્જ થાય છે. હવે આરસીવ હુઈ જાય છે, નાઈટ ડ્રેસ પહેરાય. નાઈટ ડ્રેસ પહેરાય હે. આમ જો શું કરે ઈ હાથ એનો નો કરવો હોય. એક હાથ આમ ઓલો ન કરવો હોય ને તો નો જ કરે, જો એના હાથમાં કંઈક બીજું છે. નો વારે એટલે નો જ વારે હો. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.